નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રાકૃતિક ખેતી જન આરોગ્ય માટે ઉત્તમ માધ્યમ બનશે। કૃષિ વિશ્વવિદ્યાલયના 21મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલનું ઉદ્બોધન। 541 કૃષિ છાત્રોને પદવી એનાયત કરી રાષ્ટ્ર વિકાસમાં સહભાગી થવા આપી શીખ। સાવલપુર પાસે બનાવવામાં આવેલ પ્રવાસી માહિતી કેન્દ્ર જાળવણીના અભાવે ખંડેર બન્યું। ટૂંક સમયમાં ફરી શરૂ કરવા શાસક પક્ષની ખાતરી। ભોળેનાથના ખોળે દેવી ભાગવત કથાની સરવાણીમાં તરવોળ થતા ભાવિકો। ગુપ્ત નવરાત્રી દરમિયાન જ જટાશંકર મહાદેવ ખાતે કથા યોજાતા શિવ ભક્ત અને માઈ ભક્તમાં ભારે ઉત્સાહ। અને જૂનાગઢ કેશોદની સોની બજારમાં ખોટું સોનું પધરાવી છેતરપિંડી કરવા આવેલ દંપતી પોલીસ ગિરફમાં। 15 રાજ્યમાં વેપારીઓ સાથે ઠગાઈ કરી હોવાની આપી કબૂલાત। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના 21મા પદવીદાન સમારંભમાં હાજર રહેલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફરીથી એકવાર પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના
550થી વધુ છાત્રોને પદવી એનાયત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જન આરોગ્ય એટલે કે લોકોની સુખાકારી માટે પ્રાકૃતિક ખેતી જ ભવિષ્યમાં ઉત્તમ માધ્યમ બનશે. દેશના પ્રધાનમંત્રી જ્યારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર પણ અલગ અલગ ક્લસ્ટર બનાવી અને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી સમૃદ્ધ ખેતી બને, શુદ્ધ જળ મળે અને જમીનની ફળદ્રુપતા વધે તે દિશામાં પ્રયાસ કરી રહી છે, જે પ્રશંસનીય છે. આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રીએ આજે 74 જેટલા છાત્રોને ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરીને રાષ્ટ્રના વિકાસમાં સમર્પિત થવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે હરિયાણા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મલ્હોત્રાએ દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. વિવિધ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવમાં કૃષિ સ્નાતક થવાની ખુશી વ્યક્ત કરી અને ઉત્તમ અને શ્રેષ્ઠ ખેતીના માધ્યમથી સમગ્ર ભારત વર્ષમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ લાવવાના કોલ વ્યક્ત કર્યા હતા. કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયા અને તેની ટીમે પદવીદાન સમારંભને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી, જ્યારે કાર્યક્રમમાં પ્રોટોકોલ પ્રમાણે અધિકારીઓ તેમજ વિવિધ સંશોધન વૈજ્ઞાનિકો અને છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. यूनिवर्सिटी का 21वां कॉन्वोकेशन बहुत ही उत्साह के साथ संपादित हुआ. इसके लिए मैं कुलपति महोदय और उनकी पूरी टीम को बहुत बहुत साधुवाद देता हूं. और मैंने विशेष रूप से आग्रह किया है कि भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने प्राकृतिक खेती को राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना दिया है और गुजरात में माननीय मुख्यमंत्री जी, माननीय कृषि मंत्री जी, कृषि विभाग और हमारी सभी यूनिवर्सिटी इस दिशा में उन्होंने अभियान को आगे बढ़ा दिया है और पूरे गुजरात में 3-3 गांव के क्लस्टर बना करके कृषि सखी और सीआरपी किसान मित्रों के द्वारा ट्रेनिंग दे करके गांव-गांव के अंदर प्राकृतिक खेती की फ्री में ट्रेनिंग दी जा रही है. और इससे मुझे पूर्ण विश्वास है कि आने वाले दिनों में लोगों को बहुत स्वच्छ आहार मिलेगा, पानी की शुद्धता होगी, गौ माता बचेगी और किसान की आय बढ़ेगी. इस दृष्टिकोण को लेकर पूरे गुजरात में सरकार के सौजन्य से अभियान तेजी से चलाया जा रहा है. मुझे पूर्ण विश्वास है कि आप सबका भी सहयोग इसमें हमें प्राप्त होता रहेगा. નમસ્તે, મારું નામ ગોંડલિયા ભાવિક રમેશભાઈ છે. મેં અભ્યાસ પીએચડી હોર્ટિકલ્ચર વેજીટેબલ સાયન્સમાં કરેલો છે. આ તકે 21મા પદવીદાન સમારંભ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મને પીએચડી ડિગ્રી પણ પ્રાપ્ત થઈ છે. તદુપરાંત મને ચાન્સેલર્સ ગોલ્ડ મેડલ મળેલો છે. જે તકે હું મારા તમામ ગુરુજનો, મારા પરિવારજનો તથા મારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. મારું નામ પીઠિયા દિવ્યા ગોવિંદભાઈ. આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં મને ગોલ્ડ મેડલ અને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળવું એ મારા માટે એક ગૌરવપૂર્ણ અને અવિસ્મરણીય ક્ષણ છે. તો આ સિદ્ધિ મારી એકની નથી. આમાં મારા ગુરુજનોના માર્ગદર્શન, મારા માતા પિતાના આશીર્વાદ તેમજ મિત્રોનો સહયોગ પણ સામેલ છે. અને આજે હું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તમામ પ્રોફેસર્સ અને વાઇસ ચાન્સલર સર, ગવર્નર સર, તમામ ડિપાર્ટમેન્ટ ઓફ પ્લાન્ટ પેથોલોજીનો ખૂબ હૃદયપૂર્ણ આભાર માનું છું કે તેમણે મને માત્ર અભ્યાસ જ નહીં પરંતુ અભ્યાસની સાથે સમર્પણ અને જવાબદારીની ભાવના શીખવી છે. અને હાલ હું ખેતી અધિકારી તરીકે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ફરજ બજાવું છું. તો એક ખેતી અધિકારી તરીકે મારું હંમેશા એ લક્ષ્ય રહેશે કે હું અહીંથી મેળવેલા જ્ઞાન અને સંશોધનનો લાભ ખેડૂતો સુધી પહોંચાડું અને દેશની કૃષિ પ્રગતિમાં યથાશક્તિ યોગદાન આપું. અને ભવિષ્યમાં મારી આ સિદ્ધિ મને આગળ વધવાની અને વધુ નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા આપશે. જુનાગઢમાં કોંગ્રેસ ભવન ખાતે ગઈકાલે રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના મહાસચિવ ચંદ્રમૌલીએ ઉપસ્થિતિ દાખવી અને યુથ કોંગ્રેસના આગેવાનોને, કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે જે રીતે રાજ્યમાં મતદાર યાદી સુધારણા અભિયાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ગેરરીતિ કરવામાં આવી છે તે કોંગ્રેસ ખુલ્લી પાડીને રહેશે. યુથ કોંગ્રેસ દ્વારા આ માટે
તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે ચંદ્રમૌલી નાગોરીએ ગઈકાલે કોંગ્રેસ ભવન ખાતે આગામી ચૂંટણી અને સંગઠનને મજબૂત બનાવવા માટે યુવાનો જ મહત્વનો ભાગ ભજવશે તેમ જણાવ્યું હતું. આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને ખાસ કરીને યુથ કોંગ્રેસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. नमस्कार, मेरा नाम चंद्रकला नागोरी है और मैं गुजरात यूथ कांग्रेस की सह प्रभारी हूँ. हम लोग अभी सौराष्ट्र संभाग के आने वाले जूनागढ़ जिले की हम लोगों ने आज मीटिंग रखी है और मीटिंग में हमारे साथ हमारे संभाग प्रभारी, हमारे जिला अध्यक्ष जूनागढ़ के, हमारे शक्ति सुपरसी के इंचार्ज, हमारे जिला अध्यक्ष महिला कांग्रेस की सभी साथी यहाँ पर मौजूद है. हम लोगों के मीटिंग का उद्देश्य ये है कि हम लोग आने वाले चुनाव जो आ रहे हैं हम लोगों के सामने, उसमें यूथ कांग्रेस की क्या भूमिका है, यूथ कांग्रेस किस तरीके से अपनी भूमिका सुनिश्चित करेगी, ये लोग हम लोग आज का उद्देश्य, मुख्य उद्देश्य हमने रखा है. इस पर हम लोग चर्चा करेंगे यूथ कांग्रेस में. और विद IYC एप्लीकेशन जो यूथ कांग्रेस ने लॉन्च किया है, उसके ऊपर हम लोग कैसे काम कर सकते हैं, उसको कैसे लीडरशिप हम लोग को दिखा सकते हैं, तो इस पर हम लोग विस्तृत एक चर्चा करेंगे. आज की यूथ कांग्रेस की मीटिंग का मुख्य उद्देश्य यही है. धन्यवाद. हाल ही में जो SIR का मामला है वो बिल्कुल सेंट्रल लेवल का मुद्दा है. SIR के मामले में जितने भी कांग्रेस के जो नाम है, ये छटनी करके SIR के थ्रू उनको काटे जा रहे हैं, तो ये बड़ा मुद्दा है. यूथ कांग्रेस इसमें अपनी भूमिका निभाएगी और यूथ कांग्रेस जितने भी SIR में नाम काटे जा रहे हैं उनको वापस जुड़वाने का काम करेगी. જૂનાગઢ મહાનગરપાલિકામાં જે તે સમયે ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે સાબલપુર પાસે એક ભેસાણ રોડ ઉપર પ્રવાસી માહિતી કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઉદ્દેશ્ય એવો હતો કે રાજકોટ, અમદાવાદ તરફથી આવતા પ્રવાસીઓ આ પ્રવાસી માહિતી કેન્દ્રમાંથી યોગ્ય માહિતી મેળવીને જૂનાગઢના પર્યટક સ્થળની મુલાકાત લે તો તેઓને સાનુકૂળ રહે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા આ માહિતી કેન્દ્ર જાળવવામાં સંપૂર્ણ રીતે બેદરકારી દાખવાતા હવે આ પ્રવાસી માહિતી કેન્દ્ર ખંડેર બની ગયું છે. અહીં પોપડા પડી ગયા છે, બારી બારણા નીકળી ગયા છે, જાળીઓ કટાઈ ગઈ છે અને પ્રવાસી માહિતી કેન્દ્ર જ્યારે ખંડિયાર હાલતમાં પ્રવર્તી રહ્યું છે ત્યારે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આ પ્રવાસી માહિતી કેન્દ્ર ફરીથી શરૂ કરવા માટેની માંગણી કરી છે. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરનાર ભારતીય જનતા પાર્ટીના મિત્રો આગામી શિવરાત્રી સુધીમાં પ્રવાસી માહિતી કેન્દ્ર જો શરૂ કરશે તો મેળામાં આવતા યાત્રિકોને અનુકૂળ રહેશે તેમ પરસાણાએ ઉમેર્યું છે. ત્યારે શાસક પક્ષના નેતા મનન અભાણીએ ટૂંક સમયમાં પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરાશે તેમ જણાવ્યું છે. ઐતિહાસિક આપણી ધરોહર ગિરનાર થી માંડીને તમામ ઐતિહાસિક બિલ્ડિંગો, ઉપરકોટ કિલ્લો તથા જુદા જુદા અનેકો પ્રવાસી યાત્રિકો અહીંયા પ્રવાસ માટે આવે છે. ત્યારે જે સાબલપુર ખાતે અગાઉ પણ એક પ્રવાસી માહિતી કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ ગિરનાર થી માંડીને તમામ જે ઐતિહાસિક સ્થળો છે તેમનું લિસ્ટ અને તેને સમજાવવામાં આવતા જે પ્રવાસી હોય એને તમામ ગાઈડલાઇન્સ મળે અને તેમની સુવિધા માટે એક પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આપણે જોઈએ કે ઘણા સમયથી આ જે પ્રવાસી માહિતી કેન્દ્ર છે એ બંધ પડ્યું છે. આપણે જોઈએ કે દારૂડિયાઓનો અડ્ડો બની ગયો છે અને ત્યાં આવારા તત્વો અને રેડિયાળ આપણે જોઈએ કે હાવ રેડિયા ઢોરની જેમ મૂકી દેવામાં આવ્યું છે, જેને હિસાબે ત્યાં કોઈ મેન્ટેનન્સ થી માંડીને કોઈ વસ્તુ થતી નથી. ત્યાં કોઈ વ્યવસ્થિત કોઈ એવો ગાઈડ કે જેને માહિતી હોય તેવા કોઈને બેસાડવામાં નથી આવતા કે કોઈ ગાઈડલાઇન્સ ત્યાં પ્રવાસીઓને મળી શકે એવી કોઈ પણ સુવિધાઓ ત્યાં જે હતી એ બધી તમામ ત્યાં અત્યારે છીનવાઈ ગઈ છે, જેથી કરી પ્રવાસીઓ છે એમને અસુવિધાઓ ઊભી થાય છે. આટલા બધા આપણે જોઈએ કે ખર્ચ કરીને ત્યાં બનાવેલું છે તો ત્યાં સોફાથી માંડીને પાણીને બેસવાની સુવિધા અને તમામ માહિતી પ્રવાસીઓને મળતી, હવે આ તમામ માહિતી મળતી બંધ થઈ ગઈ. આગામી મહાશિવરાત્રીનો મેળો હોય તો અલગ અલગ આપણે જોઈએ કે રાજ્યો તથા દેશ વિદેશમાંથી મોટી માત્રામાં જુનાગઢ ખાતે પ્રવાસી આવતા હોય તો આ તાત્કાલિક ખરેખર ચાલુ કરવું જોઈએ. સાબલપુર ચોકડી ખાતે પ્રવાસી માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર જગ્યાને જાળવણી માટે હોટેલ એસોસિએશનને સોંપવામાં આવી હતી. એમની સાથે વાતચીતની પ્રક્રિયા પણ ચાલુ છે. જુનાગઢમાં રહેતા લોકો અને બહારથી આવતા પ્રવાસીઓને તકલીફ ના પડે તે માટે પ્રવાસી માહિતી કેન્દ્ર ફરીથી શરૂ કરવામાં આવશે અને કોઈ પણ બહારથી આવતા ટુરિસ્ટને પણ યોગ્ય માહિતી અને યોગ્ય ગાઈડલાઈન મળી રહે તેના માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. જટાશંકરમાં ચાલતી કથાનું શ્રવણ કરીએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445.
વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું સ્વાગત છે. એક તરફ મહામાસની નવરાત્રી ચાલી રહી છે, ત્યારે પર્વતમાળા ગિરનારની વચ્ચે શિવ શક્તિનું મિલન થયું છે. ભોળાનાથ જટાશંકર મહાદેવના સાનિધ્યમાં દેવી ભાગવત સપ્તાહની શરૂઆત થઈ છે, ત્યારે કથાના શ્રવણમાં શારીરિક કષ્ટ વેઠીને શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ભાવિકો ઉત્સાહભેર જટાશંકર મહાદેવ ખાતે પહોંચી રહ્યા છે. મહંત પૂર્ણાનંદજી બાપુ દ્વારા દરરોજ કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સ્વાગત કરવામાં આવે છે અને ત્યારબાદ ડોક્ટર મહેતા પોતાની પ્રભાવશાળી વાણીમાં દેવી ભાગવતના વિવિધ પ્રકલ્પ અને વિવિધ પ્રસંગોનું નિરૂપણ કરીને ભાવિકોને તરબોળ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જટાશંકર મહાદેવના જીર્ણોદ્ધાર માટે આ કથાનું આયોજન મહંત પૂર્ણાનંદ બાપુ અને તેના સેવકો અને જૂનાગઢના કેટલાક ભાવિકો દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, યોગીભાઈ પઢિયાર સહિતના સેવકો આ કથા સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે જહેમત ઉઠાવે છે. ભાવિકો પણ વન વિભાગના તમામ નિયમોનું પાલન કરીને કથા શ્રવણ માટે પહોંચે છે અને સવારે 9 થી 1 શિવ શક્તિના સાનિધ્યમાં દેવી ભાગવતનું શ્રવણ કરીને ગુપ્ત નવરાત્રિને પવિત્ર બનાવી રહ્યા છે. સૌથી વધારે સાત્વિક તરંગો અહીંયા મળે છે, એટલે ગિરનાર ઉપર સાધના કરવા માટેનો આપણે મોકો મળ્યો છે. 9 દિવસ તો કમસે કમ સાધના કરીએ, શક્તિ અર્જિત કરીએ આ નવરાત્રિમાં. અને એ વિંધ્યાચલ પર્વત ઉપર ભૂદેવોને લઈને આરાધન કર્યું, સંકલ્પ આમના નામનો મોકલો કે અમને દીર્ઘજીવી પુત્ર પ્રાપ્ત થાય. અને જ્યારે જપ અને સપ્તશતીના પાઠ થતા હતા, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચેના જપ થતા હતા, ઉપરથી આકાશવાણી થઈ કે હું પ્રસન્ન થઈ છું. જગદંબાએ કહ્યું આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે વિષ્ણુને હું આદેશ કરું છું કે દેવકીના 8મા ગર્ભથી પ્રગટ થશે પૃથ્વીનો ભાર ઉતારવા માટે. અને એ ગોકુલમાં નંદના ઘરે જેવો જન્મ થાય એવો આદેશ હતો, જેવો જન્મ થાય એ સાથે એ બાળકને લઈને નંદ બાબાના ઘરે જતું રહેવાનું છે. અને ત્યાં મારા અંશરૂપી ભગવતી સાક્ષાત હશે અને મારા અંશરૂપી એ બાળકીનો ત્યાં જન્મ થયો હશે, યશોદાને ત્યાં. યશોદા ગર્ભ સંભવા એ ત્યાં તતસ્તો નાશયિષ્યામિ વિંધ્યાચલ નિવાસિની નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. એ નંદને ઘરે, એ યશોદાના ઘરે સાક્ષાત જગદંબા અવતરિત થયા છે. એ જગદંબાને તમારે લઈ આવવાના છે. વસુદેવજીને કહેજો કે લઈ આવે એ જગદંબાને. અને ત્યાં દાસીના રૂપમાં પણ જગદંબા ઉભા છે. આપણે એમ થાય કે રાત્રે પ્રસૂતા ગૃહમાં કોણ જાગતું હોય, બધા સૂતા હોય. અને નંદ બાબાના પ્રસૂતિ ગૃહ સુધી પહોંચી ગયા હોય વસુદેવજી. ના, દરવાજામાં, દેવી ભાગવત એવું કહે છે કે દરવાજામાં, આગળ કથા આવશે, દરવાજામાં ઉભા હોય દાસી બનીને જગદંબા. કૃષ્ણ જન્મનું પ્રાગટ્યની ચર્ચા આવશે ત્યારે આવશે, જગદંબા ઉભા હોય, બાળકને લઈને લાલાને ત્યાં રાખી દે. જગદંબાને આપે ત્યારે ના પાડે કે ના અમને નહીં. ત્યારે જગદંબા કહે, જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યોગ મંડળ છેલ્લા 43 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં દર્દી નારાયણની સેવા કરે છે અને તેઓને દરરોજ સાંજે દર્દીઓ તેમજ તેના સ્વજનોને ભોજન આપે છે. ગઈકાલે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારનો જન્મદિવસ હોય, મ્યુનિસિપલ કમિશનર શ્રીએ પોતાના પરિવાર સાથે આ જન્મદિવસ પહેલા રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની ઉપસ્થિતિમાં ઉજવ્યો અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને અને તેના સ્વજનોને ભોજન કરાયું હતું. મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ કહ્યું કે સત્યમ સેવા યોગ મંડળ દરરોજ સાંજે 7 વાગે સિવિલના પટાંગણમાં નિઃશુલ્ક ભોજન સેવા આપે છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે પોતાનો જન્મદિવસ આ રીતે સેવાકીય પ્રકલ્પ સાથે ઉજવીને અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે. કાર્યક્રમમાં દાતાર સેવક બટુક બાપુ, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ અને સત્યમ સેવા યોગ મંડળના શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 43 વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિ કરે છે અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દરિદ્ર નારીને ભોજન આપવામાં આવે છે. આજે જૂનાગઢના મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસભાઈ પરમાર સાહેબનો આજે જન્મદિવસ હોય, અમારી સંસ્થા દ્વારા આજે એમના જન્મદિવસ નિમિત્તે આજે દરિદ્ર નારાયણને પ્રસાદી રૂપે ભોજનનું આયોજન એમના દ્વારા કરવામાં આવ્યું છે. એમાં આજે દરિદ્ર નારાયણ અને એના સગાવાલા હોય તેના માટે આજે અડદિયા, ગાંઠિયા, ખીચડી, રોટલી, શાક
રાખવામાં આવેલ છે. આપણે તેજસભાઈ પરમાર સાહેબ ખૂબ પ્રગતિ કરે, આરોગ્ય સારું રહે એવી ભગવાનને પ્રાર્થના. જય સિયારામ. અમારા દર્શક મિત્રોને યાદ અપાવીએ કે ગઈકાલે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલે ચોકસી બજારમાં સોનીઓ સાથે છેતરપિંડી કરવા આવેલ એક દંપતી અંગેનો અહેવાલ પ્રગટ કર્યો હતો. વેપારીઓને રજૂઆતને સફળતા મળી છે અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને તેની ટીમની સઘન કામગીરીને કારણે ભેળસેળિયું સોનું પધરાવી અને વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર એક બંટી બબલી એટલે કે દંપતીને ઝડપી લેવામાં આવ્યા છે. કેશોદ ખાતેથી આ ઘટના બની છે. બિહારના ધર્મેન્દ્ર ફાગુભાઈ શાહુ અને તેમની ધર્મપત્ની કિરણ દેવીને દબોચી લઈને જુનાગઢ ખાતે લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી. પૂછપરછ દરમિયાન આ બંને વર્ષોથી પટનામાં રહેતા હતા અને નકલી સોનું બનાવી અને વેપારીઓને તેઓ ધાબડી દેતા હતા. પંચધાતુના દાગીનામાં કેમિકલ સોનાનો વરખ ચડાવી અને વેપારીઓ સાથે જ્યારે છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં 15 રાજ્યના 46 વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોવાનું આ બંટી બબલીએ કબૂલાત કરી છે. જુનાગઢ કેશોદમાં સોની વેપારીને છેતરવા જતા પોલીસની ઝપટે ચડી ગયા હતા અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 17ના રોજ અમુક વેપારીઓની રજૂઆત હતી કે એક અજાણ્યા સ્ત્રી અને પુરુષ જે દાગીના વેચવા માટે આવે છે અમુક જગ્યાએ, અને એ દાગીનાને પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એ દાગીના સોનાના હોય એવું જણાઈ આવે અને એને લેબ ટેસ્ટ કરાવતા પણ એમાં સોનાના જ હોય એ રીતનું જણાઈ આવતું હતું. પરંતુ એ દાગીના ઓગાળે તો એમાંથી 30% જ સોનું નીકળતું હતું. એટલે આવા દાગીના કેશોદ અને જુનાગઢમાં જુદા જુદા સોનીઓને આવા દાગીના આપી અને એની સામે વીંટી, બંગડી, બુટ્ટી આવા બધા દાગીના આ જે સ્ત્રી પુરુષ છે સામે આ દાગીના આપીને એ દાગીના લઈ જતા હતા. આ રજૂઆતના આધારે આ તપાસ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ દ્વારા આ આરોપીઓના ફોટા અને જે કે એમના નંબર ને બધું મેળવીને ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસથી તપાસ કરતા આ સ્ત્રી પુરુષ વડોદરા આજુબાજુ હોવાનું જણાતા ટીમને ત્યાં મોકલી અને બંનેને હસ્તગત કરેલ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે એક રવિ સોની જે પટના બિહારનો છે અને એક બનારસનું સોનું કરીને વ્યક્તિ છે કે જે આ બંનેને આ રીતના 30 ગ્રામના દાગીના આપે અને એ 30 ગ્રામના દાગીનામાં 20 ગ્રામ જેટલું પંચધાતુ અને એની પર પોટાશ કેમિકલ ચડાવી અને 10 ગ્રામ સોનાનો વરખ ચડાવી અને આ દાગીના જે સોની છે એ બધા સોની વેપારીઓને આપી અને એની પાસેથી સામે સોનાની બુટ્ટી, વીંટી, બંગડી એ મુજબના દાગીના મેળવીને આ રીતના છેતરપિંડી કરતા હતા. અને આ એક દાગીનાના વેચાણ પેટે આ બંનેને રવિ સોની જે પટણાનો છે એ 7,000 રૂપિયા આપતો હતો અને એક શેરમાં એક જ વખત કોઈ એક વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી અને ફરી પાછા બીજા શેરમાં જતા રહેતા હતા. તો આ બંને આરોપીઓને પકડીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે. પ્રાથમિક પૂછપરછ જે છે એ મુજબ અત્યાર સુધીમાં આ લોકોએ દેશના અલગ અલગ 15 રાજ્યો અને 56 શહેરોમાં આ રીતની છેતરપિંડી કરી છે અને પ્રાથમિક તપાસમાં લગભગ 900 ગ્રામ જેટલા સોનું વેપારીઓ સાથે અલગ અલગ શહેરમાં અલગ અલગ વેપારીઓ સાથે લગભગ 900 ગ્રામ સોનાની છેતરપિંડી કરી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સામે ગુજસી ટોક હેઠળ ગુનો લગાવીને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પૂર્વ નગરસેવક ઇબ્રાહિમ કુરેશીના પુત્ર અબ્બાસ કુરેશી સામે પોલીસ પર હુમલા કરવાનો પ્રયાસ, હત્યાનો પ્રયાસ, ખંડણી અને અપહરણ સહિત 8 થી 9 જેટલા ગુના પોલીસ ચપડે નોંધાયેલા છે. અગાઉ પણ ખૂની હુમલામાં અબ્બાસ પકડાયો હતો, ત્યારે અબ્બાસ અને તેના ભાઈ સામે પોલીસે કડક હાથે કામગીરી હાથ ધરીને આર્મ્સ એક્ટ સહિત 8 થી 9 ગુનાની ફરિયાદ નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાજપ કોર્પોરેટર અબ્બાસ કુરેશીની ગુજસી ટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ફરીથી એકવાર કેટલાક સિંહ બાળ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા. બિલખા રોડ ઉપર વારંવાર સિંહના આટા ફેરા અને સિંહ રોડ ક્રોસ કરતા હોય તેવા વિડીયો સામાન્ય બન્યા છે. ત્યારે 2 દિવસ પહેલા રાત્રિના અંધારામાં જંગલ એટલે કે બોર્ડરની પાળી ઉપર 2 થી 3 સિંહ બાળ ગમ્મત કરતા હોય, રમત રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વાહન ચાલકોએ વાહન ઊભું રાખીને પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કંડારી લીધા. સરવાળે સિંહ કે સિંહ બાળ જોવા માટે હંમેશા લોકો ઉત્સુક હોય છે, ત્યારે જોતામાં આ વિડીયો વાયરલ થયો. પરંતુ બોર્ડર ઉપર હોવાને કારણે તાત્કાલિક સિંહ બાળ ફરીથી જંગલમાં ચાલ્યા ગયા હતા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રાકૃતિક ખેતી જન આરોગ્ય માટે ઉત્તમ માધ્યમ બનશે. કૃષિ વિશ્વવિદ્યાલયના 21મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલનું ઉદ્બોધન. 541 કૃષિ છાત્રોને પદવી એનાયત કરી રાષ્ટ્ર વિકાસમાં સહભાગી થવા આપી શીખ. સાવલપુર પાસે બનાવવામાં આવેલ પ્રવાસી માહિતી કેન્દ્ર જાળવણીના અભાવે ખંડેર બન્યું. ટૂંક સમયમાં ફરી શરૂ કરવા શાસક પક્ષની ખાતરી. ભોળેનાથના ખોળે દેવી ભાગવત કથાની સરવાણીમાં તરવોળ થતા ભાવિકો. ગુપ્ત નવરાત્રી દરમિયાન જ જટાશંકર મહાદેવ ખાતે કથા યોજાતા શિવ ભક્ત અને માઈ ભક્તમાં ભારે ઉત્સાહ. અને જુનાગઢ કેશોદની સોની બજારમાં ખોટું સોનું પધરાવી છેતરપિંડી કરવા આવેલ દંપતી પોલીસ ગિરફમાં. 15 રાજ્યોમાં વેપારીઓ સાથે ઠગાઈ કરી હોવાની આપી કબૂલાત. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.